फ्रेंड, गुड मॉर्निंग, जय स्वामीनारायण। कैसे हो सब लोग? आई होप सब ठीक ही हो गए। और अभी तो धूप भी नहीं निकली है और एकदम सन्नाटा है और बिल्कुल पवन भी नहीं है। बारिश का मौसम हो गया है। तो किचन में और मम्मी को मिल लेते हैं। मम्मी जय स्वामीनारायण। जय स्वामीनारायण। बनवा मीठी भाखरी? भाखરી બની ગઈ હું જો આ પીળી સડે છે અને આ બે બની ગઈ છે। વાત છે। દહીં વઘારવાનું હોય તો વઘારને તારા માટે દૂધ બનાવીને મારે દૂધ ખાવું છે, મારે દૂધ માખણ અત્યારે ભાખરી ને દહીં ને કોઈ દૂધ ને ભાખરી ને નાસ્તો કરી લે। चलिए। और पप्पा મંદિરે વહી ગયા છે ક્યારના। બહુ વહેલા આવી જાય કા મંદિરે? ઉઠે વહેલા પછી શું કરે છે? એ વાત સાચી, નવરા થાય એટલે મંદિરે। હા, નહીં પૂજા કરી મંદિરે વહી ગયા। એમ કે નાસ્તો કરવો અને પપ્પા મક્કમ બહુ રે કા? આપણને ભૂખ લાગે તઈ હું એક દિન વખત બીજે જેમ ખાવું છે। હા, એ તો નો ખાય એટલે નો જ ખાય સવારે કાંઈ એમ બહુ કહેવાય। પપ્પા મક્કમ પપ્પા બપોરે એમ આટલું જમવું એટલે એમ થાય કે વજન વધી ગયો છે એટલે એટલું જ ખાય, વધારે પછી ખાય જ નહીં એને। વજન ક્યાં ખાધું છે? હા, ખાધા વગર અને દૂધ પીધું હતું। ભૂખ લાગે ને આપણને તો લાગે। હા, તો એને હાલે, આપણે નો હાલે। આપણે નો હાલે। ખબર તને વાડીએ ગયા હોય વેલા ભાખરી ખાઈને ગયા હોય, 5 વાગ્યા ના ગયા હોય તો બપોરે 1:30-2 વાગે ઘેર આવતા, નાસ્તો ન લઈ ગયા આવીને જમે છે। તો આપણે તો નો આવીએ એને મોડું થાય તો આપણે બપોરે 12-12 થાય ખાઈ લઈએ, જમી લઈ આવો તો ફોન કરી દઈએ એમ કે મારે મોડું થાય તમે જમી લો તો આપણે જમી લઈએ। પણ ઈ એને હાલે। કાંઈ નહીં, હાલો ભગવાન ધરીને નાસ્તા પાણી કરી લઈ પછી આ બધી દાળ ખોલશું ને સાફ કરવાની છે બધી। સાફ કરીને પછી પડ્યું છે અહીંયા બાટલા આવે ને પ્લાસ્ટિક ને મોટા, એમાં ભરી લે। એમાં હારી રે કઠોળ આખો વર્ષ રાખો ને તે। એમાં સરસ और चलिए अभी तो कुछ है नहीं मम्मी, अभी तो नाश्ता ही करेंगे। हाँ, बीजू तो खाए છે। आज કંઈક નવું ખાવાનું મન થાય છે, કંઈક બનાવીએ આજ બપોરે ખાંજે કંઈક। બપોરે કે સાંજે? ગમે ત્યારે એમ બપોરનું બધું બપોર બનાવશું, સાંજે બધું સાંજે બનાવશું કંઈક। હું તો એમ કહેતી હતી ઈડલી ખાઈ છે। ઇડલી બનાવી, ઇડલી કા બનાવી, છાશ ખાટી છે ને કંઈક ખાઈ મજા આવે। વાતાવરણ છે ને વરસાદ જેવું છે, મજા આવે કંઈક। હાંજે એમ થાય હું શાક બનાવું, હું શાક રોજ એવું થાય છે, બપોરે તો ગમે કરી નાખી પણ સાંજનું બપોરનું આવે ઈડલી બનાવી તો ગરમ ગરમ બહુ મજા આવે, પોચી મસ્ત બને ઇડલી। વરસાદ હોય એટલે મજા આવે કંઈક ખાવાની ગરમ ગરમ। સારું હાલો, ભાખરી बनी गई है, હવે ભગવાન ધરીને ખાઈ ली। नहीं सवेरे बोल रही थी कि आज बारिश का मौसम है, बारिश आएगी, तो ऐसा ही मौसम था। तो अभी बारिश बहुत आ रही थी, अभी धीमी हुई है। तो आंगन भी गीला कर दिया, देख सकते हो यहाँ पे ऊपर से पानी भी गिर रहा है और एक रस हो गया है। तो बारिश आएंगी ऐसा लगता है पूरे दिन। और चलिए चलते हैं किचन में, और मम्मी किचन में है तो देख लेते हो क्या कर रहे हैं। मम्मी जय स्वामीनारायण। इडली નું ડોવો બનાવીએ? હા, મેઘના ઇડલી બનાવી સાંજે। ઇડલી ને ઢોકળા બહુ ભાવે કાકા। હા, અને હાંડવો ટૂંકમાં બધું એટલું ભાવે, આપણે શું નથી ભાવતી ગયો ને। આ તો ઢોકળા બનાવી, ઇડલી બનાવી, હાંડવો બનાવી, તો છે જ ને। આપણે બહાર તો કાંઈ જમવું ન હોય, જેમ જ હોય ના। તો 9 વાગે નવરા થઈ ગયા નહીં, વહેલા થઈ ગયા આપણે જે 9 વાગ્યા પહેલા હા વેલા ઉઠી છે ને વધારે। તો છે જ ને। જો શાકભાજી વાળા ભાઈ તને અમે બૂમ પાડવા મળ્યા, हेलो શાકભાજી लेवा। जब मम्मी ने इडली का बैटर डो दिया है, इसमें छाछ और गर्म पानी डाला है ना। हाँ, तो अभी शाम को बनाएंगे इडली नहीं। हाँ, और साथ में ये जैसा लगे मम्मी साथ में टोपरा की चटनी बनाएंगे हम। આ શ્રીફળ આપણે લેવા છે આજે, તો ટોપરાની ચટણી ને ઇડલી મજા આવશે ખાવાની। સાઉથ ડીશ આજ મમ્મી તમને ખબર છે ઇડલી કોની ડીશ છે? આપણે કેમ ઇન્ડિયન ડીશ કહેવાય, એમાં સાઉથ ડીશ કહેવાય। સાઉથ સાઈડ ઇડલી અને ઢોસા બનાવીએ વધારે ખાણી। સાઉથ ઇન્ડિયા આપણે કેમ આપણે કેમ અહીંયા ભજીયા ને ગોટા વધારે હાલતું હોય, એમને ઇડલી ને ઢોસા વધારે। આ साउथ आइटम की આપણે તો બનાવી છે ને। और अभी कुकर में क्या रख दिया? कुकर में दाल रख दिया। ओके। मैं ही पापा क्या है अति माती भारे वरसाद ने आगाही से मैं कीधु लाइट वही जाए कदाच बहुत वरसाद होय तो એટલે માં દાળ ને કુકર કરી નાખી, ભાત કાપી નાખી। લાઈટ વહી જાય તો પછી ઉભા દેને આપણે હા શાક છે ને બનાવવાનું છે। શાક બટેકા જો દાળ ને અરે બાફા મૂકી દો એવું એ લોકો બટેકા શાક ખાવું છે। આપણે તો એને ઈ જ હોય એટલે હું બટેકા અરે બફાઈ જાય અને દાળ
દાળ શાક થઈ જાય કારણ કે फाइनली मम्मी ने इडली का बैटर दिया है तो ढककर रख देंगे नहीं હા સરસ છે ओके એ મમ્મી તેલ નાખે છે તેલ નાખી મસાજ થાય છે ભાઈ હા મમ્મી તેલ નાખે પણ મને હું ગાવા મળે શું કરું મારે હા અત્યારે સવારમાં તેલ નાખે એટલે ઊંઘ જ આવે એ બહુ ગાવા મમ્મી મળે ક્યારે તેલ નાખી તેની અંદર આવી જાય. હા માનો હાથ પર એટલે વધારે મજા આવે મને વિરાલે તેલ નાખી મસાજ કરતી મારા ઘરેથી માં દીકરી એ તો કાંઈ નહીં કરી દે કા મારે તો એટલું માથું છે. મારે નાખવું જોઈએ હા નાખવું પડે નાખી દેવાનું ના મને મસાજ કરે ને તો મજા આવે કા બીજા એમ નાખીને તો મજા ન આવે તેલ હા ઘણી વાર વિચારો છે નાખી કાઢી જાય ઘણી વાર મસાજ કરી દે મજા આવે વિચાર કરી તેલ નાખી દો એને ક્યારે ક્યારે આમ તેલ પછી નખાય ઓર દુખતી હોય ને તઈ મટી જાય આવી રહ્યો ઊંઘ આવે જોઈએ ને ઊંઘ આવવા મળી આખું બહુ લોકો દોડે પડે આખું બંધ થઈ જાય માથ કરે એટલે માથું કરે દુખતું હોય તઈ મટી જાય ઓળે ઓલું કરે તો ઓળખ દુખતી મટી જાય આમ કરે એટલે માથામાં મસ્ત આમ સરસ થઈ જાય તેલ બધું મમ્મી અંદર ગઈ કે ઉતારી દેવો લાગે છે એમાં કેટલું તેલ નાખ્યું તેલ અંદર ઉતરે તો જ ગણ કરે ને વિરાલે હા તમારે 2 દિવસ રાખું નકર તો 1 દિવસ નાખીને બીજા દિવસ ધોઈ નાખું 2 દિવસ તો રાખું જ છે મમ્મી મારે એટલે જ નખો તમારે અત્યારમાં સારું હાલો પછી મમ્મીને નાખી દો मारो वारा पूरा થાય ओके तो चलिए फाइनल सारा काम निपटा दिया है और मैंने मम्मी ने एक दूसरे को भी माथे में तेल भी डाल दिया है और अभी मम्मी को भी मैंने तेल डाल दिया है હા और आज मम्मी मैंने पहली बार चोटला लिया है कैसा लग रहा है मुझे છોટલો બહુ મસ્ત લાગે છે આગળ રાખ તું देखा है હા સરસ લાગે તો દેખાય ને ખબર પડે ના ના સ્કૂલ જતા ને ચોટલા લેતા પણ કોઈ ચોટલા લીધા નથી યાર લીધા પહેલી વાર સરસ લાગે નાનપણમાં 2 ચોટલા લઈને રોજ સ્કૂલે જવાનું હોય હા ના જ લીધો પછી તે છોટલા લેવાના પછી મોટા થઈ પછી તો હું ચોટલા લે હવે પપ્પાને ભૂખ લાગી છે હવે રાંધવા મળી એમ ને આજે રસોઈ બનાવવા પડી આમ આપણી દાળ બફાઈ ગઈ છે યસ એ બધા અહીં બટેકા બફાઈ ગયા છે અહીં ભાત અંદર ઉતાઈ ગયું છે અને આમાં લોટ સાળીને બાંધી દઉં બાંધી દો તું ભાત હોય તો હું લોટ બાંધી દઉં ओके चले બનાવીને दाल बनाई यस पापा ने सवेरे खाया नहीं तो पापा बोले कि फटाफट बनाओ अभी धुजारी शरीर में आ रही है इतनी पापा को भूख लग गई है मुझे भी ऐसा ही होता है जब मैंने कुछ खाया नहीं होता है तो मुझे इतनी भूख लगे मुझे भी ऐसा होता है હું કઈ ખાઉં નહીં તો મને એવું થાય શરીરમાં ધુજારી એટલી બધી આવવા મળે તો કંઈક જટ ખાવું જ પડશે હવે એવું થાય બધાને એમ થાય વિરાલ બધાને એમ થાય. વિશાલે ઘણી વાર કહેતો હોય બધાને એવું થાય. ભૂખ્યા હોય ને બહુ ગુજારી આવવા મળે એટલે જલ્દી ખાવું જ પડે નબળા આવી જાય કે થાય જ ખાય નહીં તો શક્તિ આવે હા એવું જ થાય તો હાલો ફટાફટ રાંધવા મળીએ આપણે રસોઈ કરી નાખી. તો જુદું પડી જાય કાસલીથી સાહેબ ઠોકર હોય ને એટલે तो यहाँ पापा ने श्रीफल बदल दिया है पापा ऊबू फाइटू क्या है પેલા ઊભું ફાટ્યું હતું ઉપરથી હાવ અને પછી આ પાછું આડું ફાટ્યું હતું હા પપ્પા ફૂલ તો જો કેવા મસ્ત લાગે છે ખરા વાહ કેવા જોરદાર બધા મસ્ત ખીલા છે અહીંયા तो चलिए 11:15 बज गए हैं और सारा खाना बन गया है रोटी सब्जी दाल चावल जब दाल भी बनकर रेडी हो गई है तो उसको हम ढक्कन रख देते हैं वापस और यहाँ पे अभी सब्जी उबल रही है ऑलमोस्ट सब्जी भी बन गई है और मम्मी थोड़ा काम थे तो बाहर गए थे तो मम्मी भी आ गए तो चलिए भगवान का चावल निकल लेते हैं अब હા હાલો તૈયાર કરી લઈ અને જમી લઈએ હવે तो देखिए फ्रेंड अभी तो 12:30 बजे है और हम खा पी कर फ्री हो गए नहीं मम्मी आज हमने बहुत वेला खा लिया આજ તો 12 વાગ્યામાં ફ્રી થઈ ગયો हाँ पप्पा ने वेली भूख लगी थी હા नको तो रोज फोन आया कि हम फ्री थी पर आज वेला फ्री थी गया यहाँ पे मम्मी साफ सफाई करने के लिए बैठ गए આ બધું લીધું તો ખરું પણ સાફ સફાઈ કરવી પડે ને तो सवा वगे टाइम नतो રહ્યો આપણે હા, એટલે અત્યારે મેં કીધું ઘડી વાર છે હજી ધોવાની. એક બે વસ્તુ સાફ થઈ જાય ને તો પછી બે ત્રણ વસ્તુ રહે हाँ પછી પાછું 4 વાગે મંદિરે જવાનું થાય સાફ સફાઈ કરી લઈએ બાટલા ને દોડવા. यस यस वो तो करना ही पड़ेगा हमारा काम है इसलिए तो अभी तो वरियाળી साफ कर रहे हैं ना હજી વરિયાળી માણ સાફ થાય એમાં કચરો બહુ પેલા છે ને દબાણ મોટી મોટી ઝાડ ભરી સાળીના ભરી લીધી છે અમે કરીને સરસ રાખ. હમ. આ ઝીણા પાંદડા છે ને ઈ જુદી રાખ એ ક્યારેક શરબત નો કરે ને દળવામાં હાલી જાય ઝીણી ઝીણી મોટી સરસ तो अभी वरियाળી में साफ करे बाद में तो आराम ही करेंगे ना હા પછી આરામ કરવાનો અને થોડું ઘણું બાકી છે એ બપોર પછી કરશું ને પછી બપોર મંદિરે જઈએ
फिर यहाँ पे शाम के 5:30 बज गए हैं और 5 मिनट हो गई है और यहाँ पे मम्मी बैठ गए मंदिर गए थे तो जय स्वामीनारायण મંદિરે જઈએ એવા आज ઈંડોળા બદલાય છે ને આજે ઓલી હળી નથી આવતી આપણે આઈસ્ક્રીમ માં પેલી હળી હા હા આવતી એ હળી ના છે વાત છે 2 દિવસ રાખે છે ને આપણે ઈંડોળા 2 દિવસ રાખે ત્રીજે દિવસ કારણ કે મહેનત કેટલી જોઈએ એમાં હું જાતી પેલા ઈંડોળા કર ખબર છે એટલે કોઈ નહીં બાર બેનો બધાને એટલા બધાને તપે એટલું ને બેનો બધા હાથે ઈંડોળા બનાવે કોઈ બહારની છોકરીઓ કોઈ આવતી નથી ત્યાં પેલા છોકરી બધી જાતી હતી હું જાતી જાતા હા આખો દિવસ ઈંડોળા કરતા અને જયારે ફૂલના ઈંડોળા હોય ને તો આખી રાત જાગી ઈંડોળા આમ કરતા બહુ મજા આવતી જયારે હું આજુબાજુ બધી છોકરી હતી ને બધા જાતી હોય હથવાર એવું થતું ત્યાં કોઈ નથી તમે દર્શન કરીને આવી ગયા એમ ને હા તાર જવાનું છે ને યસ મારે જાવું છું રેડી હતી તમારે વાટ જ હતી તમે આવો પછી હું જાઉં જી આવું હાલો પપ્પા જય સ્વામિનારાયણ ક્યાં ઉપડ્યા મીટિંગમાં જાવ છે એમ કે ને હા તો તે તમે ક્યાં હતા તઈ હા તો પછી સારું જઈ આવો હાલો હા પ્રોગ્રામ છે ખબર છે ને પ્રોગ્રામમાં તો આવશે જ ને નકર તમે એમ કે ના નથી આવું ભાઈ હવા ખાઈ અમે ધરાઈ રહી હવા ખાધી થોડું પેટ ભરાય હા તો ભલે એમ કેજો તો ખબર પડે કામ બનાવવાની અમને પ્રોગ્રામ તો કરજો થોડું પેટ ભરાય તો વાંધો નહીં તો બનાવી બધા હાટું નાના જઈ આવો છે એટલે પછી બનાવો હા પપ્પા આ તો તમે પેલી વાર બહુ ભૂખ લાગી ગઈ હતી બપોરે હા એ હવાર કઈ ખાધું છે ને લાડી મળી હા કાલ હાજર ખાધું મમ્મી કહેતા પણ ભૂખ લાગી જલ્દી ઉપડી ગઈ કે જલ્દી રાંધવા મળી હવે આમ કડક રહેવું પડે ભૂખી રહેવું પડે ને તો કડક રહેવું પડે ઢીલું પોતું ન હાલે તો ખાવાનું મન થઈ જાય હા એવું જ થાય અમારે એવું જ થાય કા મમ્મી એટલે એવું નક્કી કરો ખાવાનું જ નહીં એમાં તો ખાવાનું જ નહીં બપોર જ ખાવાનું એમ તો મક્કમતા રે મક્કમતા રાખવી ઢીલા પડ્યા તબ તક કાંક રવાડામાં જવું પડે ખાવા હા એ તો છે ઢીલું નહીં પડવાનું ઉપાસ રહ્યા હોય તો કેમ ફરાર કરીને તો રેવાઈ જાય ખાધું હોય રહેવું હા એમ એ નક્કી કરી નાખવાનું કે ઉપાસ રહ્યા છે એમ જ તો જ મને મક્કમતા હોય ને તો જ તમે રહી નકર તો તમારે ખાવું જ પડે ના એ વાત એ સાચી એમ જય સ્વામિનારાયણ હું કઈક ઉપવાસ કરું મમ્મી તો મારથી મક્કમતા રહેવા પણ આમ તો મારથી કઈ મક્કમતા ન રહેવા કઈક એકટાણા કરતા હોય કે ચાંદણી વ્રત કરતા હોય તો આખો મહિનો તપ કરી શકું એક મહિનો કાઢ નાખી મારથી આમ તો ન રહે હા આમ તો કઈક હોય એટલે મન થઈ જ જાય એમ તો ખાઈ જ લે હા હવે એકટાણા શરૂ કરો સ્વામીને આવે છે ને એવું કરવાનું છે કરીને એકટાણા હવે બીજું તો કઈ અઘરું તપ થાય એમ નથી એકટાણા થઈ જાય એટલે કરીએ મેં કીધું અઘરા તપ તો ઘણા કર્યા છે હા ભગવાન દયા હતી બહુ કર્યા પડે મા દીકરીએ એકટાણે ચાલુ કરજો શ્રાવણ બેન કેટલી વાર છે શ્રાવણ અમારે સોમવતી અમાસ છે ને સોમવતી અમાસનું બહુ ફળ છે એટલે અમાસ થી ચાલુ કરી દેજો હા એમ જ કરું છું હા હાલો દર્શન કરીને ભગવાનના અને બધા દર્શન કરાવું પછી આપણે રસોડામાં જઈએ હા એ તો જવું જ પડે કંઈક નવું એટલે આપણે પેલા વહેલા આદરવાનું હોય પાછું જય સ્વામિનારાયણ जय स्वामीनारायण। तो चले फ्रेंड मैं चलती हूँ मंदिर भगवान का दर्शन करने के लिए और आप सबको भी मैं दर्शन कराऊंगी भगवान का। और मम्मी बोल रही थी आज एक सड़ी का है जो हम आइसक्रीम खाते हैं ना उसमें सड़ी आती है उसका आज इंडोड़ा है। तो चलिए आप सबको दिखा देती हूँ कैसा इंडोड़ा है मंदिर पे। तो चलिए मम्मी बोल रहे थे ना आज आइसक्रीम की सड़ी का इंडोड़ा है। तो देखिए कितनी मस्त इंडोड़ा किया है और बहनों ने बहुत मेहनत की है। देखिए कितना बढ़िया लग रहा है, बहुत अच्छा लग रहा है। और बीच में भगवान मस्त झूल रहे हैं इंडोड़े में। तो देखिए कितना बढ़िया मौसम है। तो बीच में मैं रुक गई हूँ यहाँ पे थोड़ा बहुत नज़ारा देखने के लिए और आप सबको दिखाने के लिए। और यहाँ पे कामनाथ महादेव का मंदिर है, भोलेनाथ का। तो देखिए कितना बढ़िया नज़ारा है। और अभी तो मैं घर पे जा रही हूँ। तो चलिए अब चलते हैं घर पे हम। मैं और मम्मी किचन में आ गए हैं और हमने खाना बनाना शुरू भी कर दिया है। तो पहले तो हम टोपरा की चटनी बनाने वाले हैं मस्तनी। तो यहाँ पे मम्मी ने बारीक बारीक टोपरा कटिंग कर रहे हैं और यहाँ पे पुदीना भी इसमें आज ऐड करने वाली हूँ। तो यहाँ पे मैंने गार्डन में से पुदीना लेकर वॉश भी कर लिया है। और इसमें थोड़ा कहते हैं ना वाइट डालिया, मोड़ा डालिया बोलते हैं, वो है। और यहाँ पे अदरक है और इसमें धनिया है। मैं मिर्चा निकालना तो भूल ही गई मम्मी फ्रिज में से ही। काढ़ी लो कई बार न लगे। यस चलो निकाल लेते हैं और टोपरा की चटनी बना लेते हैं। उसके पहले सब लोगों को मैं हमारा इडली का बैटर दिखा देती हूँ। देखिए कितना मस्त हमारा बैटर हो गया है, एकदम मस्त बढ़िया से हाथ आ गया है। देखिए नहीं मम्मी
કે કેવું ન પડે ને નસ કેવું પડે ને ખાવાનું બનાવવા के केવું પડે છે આપણે કોઈને तो चलिए अभी फटाफट से मैं टोपरा की चटनी बना लेती हूँ उसके बाद हम इडली का प्रोसेस शुरू करेंगे तो आप ढक देते हैं क्योंकि बहुत मक्खियाँ हैं यहाँ पे इसलिए तो चलिए तो यहाँ पर टोपरा की चटनी बनकर रेडी हो गई है और आप सब बोलेंगे कि ग्रीन क्यों है क्योंकि इसमें मैंने बहुत सारा पुदीना और लीला धनिया डाला था क्योंकि पुदीना से टेस्ट बहुत बढ़िया आता है इसलिए यहाँ पे मैंने उड़द वगैरह भी कर लिया उसमें अड़द की दाल और राई कड़ी पत्ते सब डालकर नमक और लेमन का जूस भी डाल दिया है यहाँ पे हमारी फाइनल टोपरा की चटनी बनकर रेडी हो गई है साइड मम्मी ने आज की पेस्ट डाल दी थी अभी डाल दे इनो तो यहाँ पे हमारा इडली का बैटर रेडी हो गया है तो अच्छी तरह से मिक्स कर देते हैं क्योंकि इसमें लेमन का जूस नहीं डालते ऑलरेडी हमें सवेरे छाछ में धोया होता है ना ખાટું છે ને तो हाथ આવી ગયો ઓલરેડી જો બસ સામેડા ફૂલી ગયું કેટલું બધું ખીરું આપણું વાહ क्या बात है मम्मी बोल रही है कि कढ़ाई में बनाना है इसलिए यहाँ पे मम्मी ने कढ़ाई रख दी है वरना तो मैं ढोकळे में बनाती नहीं मम्मा હા આજે આપણે તવી મમ્મી થાળી બનાવી तो अभी बैटर हमारा एकदम मस्त रेडी हो गया है तो प्लेट में डाल के वो भी यहाँ पे रख देती स्टीम करने के लिए तो यहाँ पे मम्मी ने ढेफली पाड़कर मस्त इडली रेडी कर ली है હા तो अभी भगवान को धरेंगे और गर्मा गर्म सब लोग एंजॉय करेंगे એવી સોફ્ટ થઈ જો बहुत सॉफ्ट પછી એકલી ને મસ્ત ને જો रोज એવી થઈ છે કાઈ ન ઘટે એવી થઈ છે. પપ્પાને કે ખાયું નહીં પપ્પાને વઘારેલ ખાયું હોય એ વઘારેલ એને તો ભાવે વઘારેલું ખાય ને આપણે તો ગરમ ગરમ ચટણી હારે ખાઈ લઈએ. પપ્પા તો સેવ તને લઈ અંદર નાખો હાટું ઢોકળા હોય તો સેવ લઈ આવે, હા. બટાકા પૌવા હોય તો સેવ લઈ આવે. ઇડલીમાં તો ખબર નહીં બટાકા પૌવા સમજા આપણે પણ ઇડલીમાં સેવ નાખીને ખાય એને સેવ તો હવે બહુ પ્રિય છે. तो पहले આપણે ગરમ ભગવાન ધરીને ખાઈ લી બધા પછી છેલ્લે પપ્પાને વઘાર દેવો रेडी तो हम सबने गर्मा गर्म इडली खा ली है सिर्फ पप्पा ही बाकी है तो यहाँ पे पप्पा के लिए मैंने इडली वगैरह कर रेडी कर ली है देख सकते हो उसको ऐसी अच्छी लगती है बहुत ज्यादा मिर्चा और राई और तिल सब कुछ डालकर वघारती है ना उसको वही अच्छी लगती है और बोलते कि बहुत पकाना इसको तो अभी तो यहाँ पे धीमी आंच पे ही पक रही है पापा इडली के साथ चाय खाते हैं तो पापा के लिए मैंने चाय भी रख दी है तो अभी धीमी आंच पे बन रही है तो अभी वीडियो को एंड करती हूँ लाइक करो शेयर करो सब्सक्राइब करो एंड बाय बाय।